સુરતના કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી આવી સામે। તેરા તુજકો અર્પણ। ગયા મહિને સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો। મિત્રે જ મિત્રના ઘરે ચોરી કરાવી અને એ પણ ચોરી કરવા માટે 20,000ની સોપારી આપી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસે બંને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદીને કોર્ટમાં અને જ્યાં પણ જરૂર પડતી હોય ત્યાં પોલીસ સાથે રહીને તેને મદદ કરી હતી। આજરોજ ફરિયાદીના ચોરી થયેલ 4,30,000 રૂપિયા તેરા તુજકો અર્પણ અંતર્ગત કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદી ચંચલસિંહને અર્પણ કર્યા હતા। ગઈ તારીખ 17/4/2024 ના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ। જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને 4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી। હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે।